નમસ્કાર મિત્રો, ઘણા ફોલોઅર મિત્રોના પ્રશ્ન હતા કે પ્રેગ્નન્સી દરમિયાન તથા અમુક ઉંમર પછી બહેનોમાં થતા હાડકાની સમસ્યાઓ વિશે પ્રકાશ પાડવો. તો મિત્રો, એ બાબતે હું કંઈક જવાબ આપું એના કરતાં એક એવા વ્યક્તિને આપણે આમંત્રિત કર્યા કે જે હાડકાને લગતી સમસ્યાઓ પર ખૂબ જ સારી રીતે સમજાવી શકે, સરળ ભાષામાં સમજાવી શકે તથા મારા કરતાં વધારે ઊંડું જ્ઞાન ધરાવે છે. તો મિત્રો, એવા વ્યક્તિ છે ડૉક્ટર અર્ણિક પુરોહિત સાહેબ, જે પોતે ઓર્થોપેડિક સર્જન છે. 6 વર્ષ સુધી દિયોદરમાં એમણે અથાગ લોકોની સેવા કરી છે. ઓર્થોપેડિક ક્ષેત્રે બહુ સારા એવા ઓપરેશન્સ કર્યા છે. ઓપરેશન વગર પણ ઘણા દર્દીઓને બહુ સારા એવા રિઝલ્ટ આપ્યા છે. અત્યારે પોતે અમદાવાદમાં પોતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તથા રાધનપુર ખાતે પણ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ સર્વિસ આપે છે. તો મિત્રો, પોતાનો કિંમતી સમય કાઢી અને ડૉક્ટર અર્ણિક પુરોહિત સાહેબ અહીં આવે છે, તો આપણે એમનું સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે અહીંયા બોલાયા અમને. અને ઘણા બધા લોકોને સાહેબ તમે જે આજે વાત કરી કે આવા બધા તમારા ફોલોઅર્સને પ્રશ્ન હોય છે, એ અમને બી બધા પ્રશ્નો પૂછતા હોય છે, અને તમે જે આ પગલું ભર્યું છે કે એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું, એકદમ બહુ હેડ્સ ઓફ ટુ યુ. બરાબર, બહુ સરસ પગલું છે. સૌથી પહેલાં તો આભાર સાહેબ આપનો. આપના બીજી શેડ્યુલમાંથી આપે ખૂબ જ કિંમતી સમય કાઢ્યો છે. આટલા જ ઓપરેશન, આટલી જ બીજી ઓપીડી અને એમાંથી આપનો સમય કાઢીને આપ આવ્યા છો, એ બદલ આપનું સહે દિલથી મારા ફોલોઅર તરફથી પણ આપનું અભિવાદન કરું છું. થેન્ક યુ. બીજું સાહેબ, અમદાવાદમાં આવવામાં કંઈ તકલીફ પડી નથી ને? અમદાવાદથી ના સાહેબ, બહુ સરસ રીતે તમારી ટીમ પિકઅપ કરવા માટે આવી હતી. બહુ સારી રીતે અહીંયા લઈને આવે છે. બહુ સરસ. એ અમારી ફરજ હતી. તો સાહેબ, હવે મારા ફોલોઅરમાં મુખ્યત્વે હું ગાયનેકોલોજીસ્ટ છું, એટલે બધી જ મહિલા ફોલોઅર્સ વધારે છે. અથવા તો મેલ પુરુષ ફોલોઅર હોય તો પણ એમના ઘરમાં પ્રેગ્નન્સી અથવા એમના વડીલ માતાઓ અથવા બહેન ભાભી એ કોઈ પણ વ્યક્તિ હોય અને જેમને પ્રેગ્નન્સીને લગતી તથા બીજા ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, માસિક ધર્મને લગતી ઘણા બધા પ્રશ્નો હોય. બરાબર છે. ગાયનેકોલોજીસ્ટ તરીકે બધી વસ્તુઓનો હું જવાબ આપી દેતો હોઉં છું. પરંતુ મેં હમણાં એક રિસન્ટ ટ્રેન્ડમાં જોયું છે કે અવારનવાર મને પ્રશ્નો પૂછાતા હોય છે કે સાહેબ, પ્રેગ્નન્સી દરમિયાન કમરનો દુખાવો થવો, કોઈ ઓપરેશન દરમિયાન ઇન્જેક્શનનો દુખાવો થવો, અમુક ઉંમર પછી બહેનોના હાડકાં નબળા થવા, આને રિલેટેડ બહુ જ પ્રશ્નો પૂછાતા હતા. આ જ બધા પ્રશ્નોનો જવાબ હું પણ આપી શકતો હતો એક ગાયનેકોલોજીસ્ટ તરીકે. પરંતુ મને થયું કે અમારી ઓડિયન્સના જે પ્રશ્નો છે, તો મારા કરતાં પણ બહેતર હાડકાને સમજી શકે એવા વ્યક્તિ ઓર્થોપેડિક સર્જન પાસે જો એના જવાબ આપવામાં આવે તો ખૂબ જ સારું રહેશે. તો સાહેબ, આવા જ અમુક પ્રશ્નોનું એક કલેક્શન મેં કર્યું છે અને એના ઉપર જ આપણે પ્રકાશ પાડી અને તમે લોકોની જે અમુક માન્યતાઓ છે, અમુક મિથ પણ છે એવા કે જે લોકો સુધી હજુ પહોંચ્યા નથી અથવા એને ક્લિયર કરવા બહુ જરૂરી છે, તો સાહેબ પાસેથી આપણે એનો સાચો આન્સર જાણીશું. ચાલો તો શરૂ કરીએ. જી સાહેબ. તો સાહેબ, મારો પહેલો પ્રશ્ન એવો હતો કે અવારનવાર મેક્સિમમ પેશન્ટો મને આ જ પૂછતા હોય છે કે સાહેબ, ડિલિવરી પછી કમરનો દુખાવો વધારે થતો હોય છે, શું આ વાત સાચી છે? હા સાહેબ, બધા પેશન્ટો કહેતા જ હોય છે. મને બી એવું કહે છે કે અમારે જ્યારે સિઝેરિયન કે ડિલિવરી થઈ એના પછી આ કમરનો દુખાવો ઘરે કરી ગયો. એટલે એ વાત સાયન્ટિફિક રીતે સાચી નથી, પણ એક્સપિરિયન્સની રીતે કહીએ તો ઓલમોસ્ટ બધા પેશન્ટની આ કમ્પ્લેન હોય જ છે કે ભાઈ હા, અમને દુખાવો થાય છે. બરાબર. સાયન્ટિફિક રીતે એનું શોધવા જઈએ તો કોઈ મૂળ મળતું નથી કે એના પછી દુખાવો ચાલુ થઈ જ જાય. બરાબર. પણ આપણા ઇન્ડિયામાં તો 70થી 80% મહિલાઓને એના પછી દુખાવો રહેતો જ હોય છે. હવે સાહેબ, આ થઈ નોર્મલ ડિલિવરીની વાત. બીજો એક પ્રશ્ન મને એવો પૂછવામાં આવ્યો કે ઓપરેશન પછી, સિઝેરિયન પછી કમરમાં જે નશાનું ઇન્જેક્શન આપવામાં આવે છે, એનેસ્થેશિયા, સ્પાઇનલ એનેસ્થેશિયા, તો એના પછી મણકાની તકલીફ રહેતી હોય, કમરનો દુખાવો સતત ચાલુ રહેતો હોય છે, તો લોકો એ ઇન્જેક્શનને જવાબદાર ઠેરવે છે. તો આ વાત કેટલી હદે સાચી? આ વાતમાં સાહેબ કોઈ સત્યતા નથી કે કોઈ એવું ઇન્જેક્શન નથી. એકદમ એની પતલી સોય હોય છે, એકદમ બારીક સોયથી કમરમાં નશાનું ઇન્જેક્શન આપતા હોય છે, એટલે એના કારણે કોઈ તકલીફ થાય એવું થતું નથી. પણ એ ઘણીવાર કેવું થાય કે એ જગ્યાએ જ્યારે કોઈ બી આપણને સોય વાગે એટલે આપણને એ જગ્યાએ દુખાવો હોય, એટલે એ દુખાવાના કારણે ત્યાંના આજુબાજુના સ્નાયુઓનો આપણે ઓછો વપરાશ કરીએ કુદરતી રીતે, કે જ્યાં દુખતું હોય એ વસ્તુ ઓછું વપરાય. એટલે એના કારણે એ ઓછું વપરાશના કારણે એ સ્નાયુઓ નબળા પડતા હોય છે અને કાયમી ત્યાંનો દુખાવો રહી જતો હોય છે. બરાબર. પણ એનું ડાયરેક્ટ ઇન્જેક્શન સાથે ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી, ઇનડાયરેક્ટ કનેક્શન છે એનું, એવું છે સાહેબ. બરાબર, થેન્ક યુ સાહેબ. હજુ હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે, એક ડોશીમાં આવ્યા ડિલિવરી વાળી મહિલા સાથે. એમને મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ ગમે તે થાય ઓપરેશન તો કરવું જ નથી. મેં કીધું કેમ માડી, જરૂર હોય તો ઓપરેશન કરવું પડે.
તો એમનો પ્રશ્ન એવો હતો કે સિઝેરિયન પછી શરીરના બધા જ હાડકાં નબળા થઈ જાય છે, તો આમાં કેટલું તથ્ય? ના સાહેબ, એવું સિઝેરિયન અને હાડકાં નબળા થવા એ બંનેને દૂર દૂર સુધી કોઈ જ રિલેશન નથી. જો તમારા મનમાં એવું કોઈ ટેન્શન હોય કે સિઝેરિયનના કારણે હાડકાં નબળા થાય છે, તો એ તમારા મનમાંથી એ વહેમ કાઢીને ફેંકી જ દો અત્યારે, બરાબર. કોઈને સિઝેરિયનના કારણે હાડકાં નબળા થતા નથી. સાહેબ, બીજો એક પ્રશ્ન મારા સ્કૂલના એક જૂના મિત્રએ પૂછ્યો હતો, દિનેશભાઈ ચૌધરી એમનું નામ છે. એમણે મને પૂછ્યું હતું કે મારા બેનને આર્થરાઇટિસની તકલીફ છે, તો શું એના પછી નોર્મલ ડિલિવરી શક્ય છે ખરી? એટલે સાહેબ, આર્થરાઇટિસમાં કેવું છે, કયા સાંધાનો આર્થરાઇટિસ છે એના ઉપર આ પ્રશ્નનો જવાબ આપી શકાય. જો ઘૂંટણનો આર્થરાઇટિસ હોય અને એમને નોર્મલ ડિલિવરી કરાવી છે તો એમાં કોઈ તકલીફ થતી હોતી નથી, કેમ કે આપણે ઘૂંટણનો એટલો વપરાશ નથી જો નોર્મલ ડિલિવરી કરાવી હોય તો. પણ જો એમને હિપ જોઈન્ટનો આર્થરાઇટિસ છે, એમનો જો ગોળો ઘસાયેલો છે, તો જ્યારે નોર્મલ ડિલિવરી કરવાની પોઝિશન આપવાની થાય, જ્યારે અહીંથી પગ વાળવાનો થાય છે, તો પેશન્ટને એટલો બધો અતિશય એક તો ડિલિવરીનો દુખાવો હોય અને એના પ્લસ જે હિપ જોઈન્ટનો આર્થરાઇટિસ છે એનો દુખાવો ભેગો થાય, તો બંને દુખાવા એટલે એ પગ વળે નહીં, એના કારણે જે મિકેનિકલ તકલીફ થાય એ તકલીફ થાય. બાકી હિપ જોઈન્ટના આર્થરાઇટિસના કારણે નોર્મલ ડિલિવરીમાં બીજી કોઈ તકલીફ થતી હોતી નથી. સાહેબ, ખૂબ સરસ તમે આ એક લોકોની જે બહુ જ આતુરતા હતી, આ મારા મિત્રનો તો પ્રશ્ન હતો, સાથે 2-3 ફોલોવરે પણ આ જ પ્રશ્ન પૂછેલો. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એવો હતો કે સ્ક્વેટિંગ પોઝિશન, ઊભા પગે બેસવું, એ કેવી કન્ડિશનમાં એડવાઇઝેબલ નથી, અથવા તો કઈ મહિલાઓએ ઊભા પગે ન બેસવું જોઈએ? ના ના સાહેબ, એવું નથી. કોઈ બી મહિલાએ સ્ક્વોટિંગ કરવું ના જોઈએ, કેમ કે જ્યારે બી પ્રેગ્નન્ટ થાઓ છો ત્યારે લગભગ તમારું 8 થી 15 કિલો જેટલું વજન વધતું હોય છે. એટલું હેવી વેટ સાથે જ્યારે તમે સ્ક્વોટિંગ કરો છો ત્યારે ઘૂંટણ પર એક્સ્ટ્રા લોડ આવે છે. જેટલું તમારું નોર્મલ વેટ છે એના કરતાં 15 થી 20% જેટલું એક્સ્ટ્રા લોડ આવે છે, અને એક્સ્ટ્રા લોડના કારણે તમને ઘસારો જો હોય તો એ ઘસારો વધી શકે, બરાબર. એટલે એની ડર રહે છે કે ઘસારો વધી શકે, એના ડરના કારણે બને ત્યાં સુધી તમારું હેવી વેટ છે જ્યારે પ્રેગ્નન્સીના કારણે, તો સ્ક્વોટિંગ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ, બરાબર. આ ઓર્થોપેડિકના પર્સપેક્ટિવથી, બરાબર. બાકી તમારે ડિલિવરી રિલેટેડ કોઈ વસ્તુ હોય તો એ મને એટલો આઈડિયા નથી, પણ હાડકામાં તો એવું છે કે વધારે વજન હોય ને જો તમે પગ વાળો તો એ ઘસારો કરે છે. હવે સાહેબ, આ થઈ પ્રેગ્નન્ટ મહિલાઓની વાત. બીજો એક પ્રશ્ન એવો હતો કે મેનોપોઝ પછી જ્યારે 45-50 વર્ષની ઉંમર પછી બહેનોને માસિક ધર્મ બંધ થાય છે, તો એ પછી હાડકાં નબળા પડી જાય છે, એ વાત સાહેબ સાચી છે? અને સાચી તો કેમ? હા સર, એ વાત 100% સાચી છે. જે મહિલાઓ મેનોપોઝ પછી કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, જ્યારે બી આપણે મેનોપોઝ થાય છે એટલે એમના હોર્મોનલ ચેન્જ થતા હોય છે, એટલે એ હોર્મોનલને બેલેન્સ કરવા માટે એની થેરાપી એમને કોઈ સારા નજીકના ગાયનેક ડૉક્ટરને બતાવીને ચાલુ કરી દેવી જોઈએ. એ જો ના કરો, બરાબર, તો પછી બોનમાં કેલ્શિયમનું જે અવરજવર છે એ ઓછી થતી હોય છે હોર્મોનલ ઓલ્ટરેશનના કારણે, અને ધીરે ધીરે એમના હાડકાની જે નબળાઈ થવાની છે ઉંમર સાથે એ સ્પીડ પકડે છે, બરાબર. એટલે તાત્કાલિક જેવું મેનોપોઝ તમને આવ્યું તો થોડા ટાઈમમાં હોર્મોનલનો ટેસ્ટ કરાવી અને એ પ્રમાણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ચાલુ કરી દેવી જોઈએ. આ સાહેબ, હાડકાં નબળા થવા એને આપણી ભાષામાં કઈ કન્ડિશન કહી શકાય? હાડકાં નબળા થવા એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. કે હાડકાં એ નક્કુર હોય છે, બરાબર છે. એ નક્કુરતા ધીરે ધીરે પોલી થતી જાય, ઓછી થતી જાય, એની ડેન્સિટી ઘટતી જાય, તો એને હાડકાં નબળા થયા આપણે સાદી ભાષામાં કહીએ છીએ. અમારી ભાષામાં એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. હવે સાહેબજી, એક બીજો પ્રશ્ન એવો હતો કે નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયન સેક્શન, એ બંનેમાંથી કમરના મણકાને સૌથી વધારે અસર કરતી પ્રોસિજર કઈ? હા સાહેબ, આ બહુ એકદમ ટ્રિકી પ્રશ્ન છે સાહેબ, બરાબર. કેમ કે બધા લોકોને એવું મનમાં હોય છે કે અમને કમરનો દુખાવો નોર્મલ ડિલિવરી પછી ચાલુ થયો હોય, એ કમર અને હિપ જોઈન્ટને ભેગું ગણતા હોય છે, એટલે એવું કન્સેપ્શન થતું હોય છે, મિસકન્સેપ્શન થતું હોય છે. પણ આમાં એવું છે કે નોર્મલ ડિલિવરીમાં હિપ જોઈન્ટના દુખાવા એમને વધતા હોય છે, કે એમનો પગ વધારે પડતો વાળ્યો છે, કે એના પર લોડ આવે છે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે, એટલે. અને સી સેક્શનમાં જે ઇન્જેક્શન આપીએ છીએ સ્પાઇનલ, તો એના કારણે લોકોને કમરનો દુખાવાની કમ્પ્લેન લોકો કરતા હોય છે, બરાબર. એટલે બંને અલગ અલગ પ્રમાણે જોઈએ તો મણકા પ્રમાણે જોઈએ તો સી સેક્શન, પણ જો હિપ જોઈન્ટનું તમે વિચારો તો નોર્મલ ડિલિવરી પછી હિપ જોઈન્ટના દુખાવા લોકોને વધતા હોય છે. હવે સાહેબ, હિપ જોઈન્ટની જ વાત થઈ છે, તો એવી કઈ કન્ડિશન છે કે જ્યારે પ્રેગ્નન્ટ મહિલાઓએ હિપ જોઈન્ટનો દુખાવો એટલે કે ગોળાના સાંધાનો દુખાવો થતો હોય તો એ ટાઈમે બહુ જ ચોકંદા થઈ જવું જોઈએ? એમાં જો તમને હિપ જોઈન્ટનો સામાન્ય દુખાવો થતો હોય વેટ વધવાના કારણે તો એ સામાન્ય છે, પણ એની સાથે તમને તાવ આવી જાય છે કે તમે પગનું થોડું બી હલનચલન કરો અને અસહ્ય દુખાવો થાય છે, બરાબર, તો એ રેડ ફ્લેગ છે. તો તમારે તાત્કાલિક તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ. તો તાત્કાલિક ગાયનેક ડૉક્ટર કરતાં પણ પહેલાં ઓર્થોપેડિક સર્જનને બતાવવું જોઈએ. સાહેબનું પેશન્ટ આવશે, બરાબર.
હવે સાહેબ બીજી એક કન્ડિશન ઘણી વખત જોવા મળે છે, અવારનવાર મારી ઓપીડીમાં પેશન્ટ આવતા હોય કે સાહેબ ડિલિવરી થઈ છે પછી કાંડાઓ દુખે છે, આંગળીઓ નંબ પડી જાય છે, સૂની પડી જાય છે, અથવા તો એનો દુખાવો વધી જાય છે. એની પાછળ કોઈ સાયન્ટિફિક કારણ છે કે ખાલી મહિલાઓ કમ્પ્લેન કરે છે? હા, એટલે સાહેબ એમાં એવું છે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન નહીં, પણ જ્યારે બાળકનો જન્મ થયો પછી મધર લોકો બાળકને પ્રેમ કર્યા વગર તો રહી જ ના શકે. 100%. એટલે એમને ઉચકે, પ્રેમ કરે, તો એમાં ઉચકવામાં એમના અંગૂઠો અને આંગળીની મૂવમેન્ટ આવી રીતે થાય છે, આ રીતે ઉચકતા હોય છે. બરાબર. એટલે એમના અંગૂઠા ઉપર વધારે પ્રેશર આવે છે. બાળક 3 કિલોનું છે તો 3 કિલોનું પ્રેશર ચાલુ થઈ જાય છે. એ 3 કિલોના કારણે અંગૂઠાની બધી જ નસો છે એ વધારે પડતી વપરાશના કારણે એમને આ જગ્યાએ દુખાવો થતો હોય છે, રિસ્ટની જગ્યાએ, જેને ડિકરવન્સ ટીનોસાઇનોવાઇટિસ કહેવાય છે. બરાબર. એ ડિકરવન્સ ટીનોસાઇનોવાઇટિસની તકલીફ ઘણી બધી મહિલાઓને સાહેબ ચાલુ થતી હોય છે. એના પ્રિવેન્શનમાં એવું છે કે તમે ત્યાં થોડો બરફનો શેક કરો અને બને ત્યાં સુધી બાળકને ઉચકો છો ત્યારે અંગૂઠો આમ ના રાખશો અને આ રીતે પકડીને ઉચકો તો એ તમને થવાની શક્યતાઓ ઘટી જાય, એટલું થતું હોય છે. ખૂબ સરસ સાહેબ. મહિલાઓ 40ની ઉંમર પછી હાડકાને મજબૂત કઈ રીતે રાખી શકે? વેટ લિફ્ટિંગ અને વેટ લિફ્ટિંગ, આ જ એનો ગુરુ મંત્ર છે હાડકાં મજબૂત કરવા માટેનો. સાહેબે ખૂબ જ સરસ ગુરુ મંત્ર આપ્યો. વેટ લિફ્ટિંગ મતલબ વજન ઉચકવું તથા સપ્રમાણમાં એક્સરસાઇઝ કરવી, ચાલતા રહેવું, શરીરને સ્થૂળ ન બનાવવું, એ સાહેબનો ગુરુ મંત્ર છે જો તમારે હાડકાને મજબૂત રાખવા હોય તો. સાહેબ બીજો એક પ્રશ્ન પૂછું, કેલ્શિયમ કે વિટામિન ડી, આ બંનેમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્સ શાને આપશો? બંને સાહેબ એકબીજાના પરોક્ષ છે અને બંનેનું બહુ જ જરૂરી છે. કેલ્શિયમ તમારે હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે અને કેલ્શિયમ પોતાનું કામ કરી શકે, સારી રીતે એનું એબ્સોર્પ્શન થાય, તમારા શરીરમાં ભળે, તમારા હાડકા સુધી પહોંચે, એનું માર્ગદર્શક છે એ વિટામિન ડી છે, જે તડકામાંથી મળે છે. પણ આપણા અત્યારના જમાનામાં સનસ્ક્રીન ને બધું લગાવીએ છીએ, તડકામાં જવાનું થતું નથી, તડકાથી દૂર ભાગીએ છીએ આપણે. એટલે એના કારણે વિટામિન ડી બી તમારે બહારથી લેવું પડતું હોય છે, એના ઇન્જેક્શનથી અથવા ગોળીઓથી બહારથી લઈએ તો તમારો કેલ્શિયમને સાચો રસ્તો એ બતાવે અને હાડકા સુધી પહોંચે. તો મિત્રો સાહેબના કહેવા પ્રમાણે કેલ્શિયમ અને વિટામિન ડી આ બંને એક સિક્કાની બે બાજુઓ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. સાહેબ હવે આપનો બહુ કિંમતી સમય હું નહીં વેડવું, એક બે છેલ્લા પ્રશ્ન પૂછી લઉં. શું પ્રેગ્નન્સી દરમિયાન સીડીઓ ચડવાથી કે પગથિયા ચડવાથી બાળકને કોઈ નુકસાન થઈ શકે? ના સાહેબ, બાળકને કોઈ નુકસાન નથી થવાનું. પણ જ્યારે જેમ મેં પહેલાં બી કહ્યું એ પ્રમાણે માતાનું વજન જ્યારે વધારે હોય છે અને એ સીડી ચડ ઉતર કરશે તો એમના ઘૂંટણ ઘસાશે, એમના ઘૂંટણ પર વધારે લોડ પડશે. બાળકને તો કોઈ તકલીફ નથી થવાની સાહેબ. બીજું તમારો સાહેબ વિષય છે કે તમને ખબર હશે કે બાળકનું શું થશે, પણ મારા હિસાબે મારે કોઈ એવું પેશન્ટ નથી આવ્યું કે આ જન્મ પછી આવ્યું કે એની મમ્મીએ સીડી ચડ્યા હતા એટલે છોકરાને આ તકલીફ થઈ, એવું એક પેશન્ટ આવ્યું નથી સાહેબ. સાહેબે ખૂબ જ રમૂજી અને ખૂબ જ સાચો આન્સર આપ્યો. હવે આને ગાયનેક પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઘણી કન્ડિશન એવી હોય છે કે જેની અંદર કાચી ડિલિવરીનો દુખાવો ઉપડી જવાની શક્યતા હોય, અધૂરા મહિને દુખાવો ચાલુ થઈ ગયો હોય, મેલીનો ભાગ નીચેની બાજુ હોય, અથવા પ્રેગ્નન્સીમાં ઘણી વખત બ્લીડિંગ થઈ ચૂક્યું હોય. તો એવા કેસમાં સીડીઓ ચડ ઉતર કરવાથી સાહેબ એવા કેસની અંદર ઘણીવાર જોયું છે કે આ તકલીફ વધતી હોય છે અને એના કારણે અધૂરા મહિને ડિલિવરી થઈ જવી અથવા ખૂન ચાલુ થઈ જવાની સમસ્યા થાય, જે અલ્ટિમેટલી આપણા બાળકને નુકસાન કરે છે. હવે સાહેબ આજનો એક છેલ્લો પ્રશ્ન આપણે હું પૂછી લઉં. પ્રેગ્નન્સી દરમિયાન પલાઠીવાળી બેસવાથી કોઈ નુકસાન થાય ખરું? પ્રેગ્નન્સી દરમિયાન પલાઠી વાળવાથી તમારા ઘૂંટણ પર એક્સ્ટ્રા લોડ પડે છે. બરાબર. જેમને ઘૂંટણનો દુખાવો હોય તો એમને એ બધું વસ્તુ ટાળવી જોઈએ. પણ જો તમે એકદમ હેલ્ધી છો, રેગ્યુલર મૂવમેન્ટ કરો છો, હલનચલન કરો છો અને એક્ટિવ લાઈફ છે તમારી, તો પછી તમારે કોઈ ચિંતા કરવા જેવું નથી. તો મિત્રો સાહેબે ખૂબ જ કિંમતી સમય આપીને આપણા અઢળક પ્રશ્નોના જવાબ બહુ જ પ્રેમથી, અમુક રમૂજી રીતે, બહુ જ સરસ રીતે પ્રશ્નોના જવાબ આપ્યા. એ બદલ મારા તથા મારી ફેન ફોલોઈંગ તરફથી આપને ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ફરીથી જ્યારે પણ અમને જરૂર લાગશે ત્યારે આપના અમૂલ્ય નોલેજનો અમે ઉપયોગ કરીશું. તો ચોક્કસ સમય કાઢી અને પધારજો, અમારા મિત્રોને પણ હેલ્પ કરજો, એવી એક નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. તમારી આ ધરતી હોસ્પિટલમાં સાહેબ મને આમંત્રિત કરીને બરાબર આપણે વાતો કરી, તમને મળ્યા, અહીંયા તમારી ટીમ સાથે મળ્યો, મને બહુ આનંદ થયો. અને હોસ્પિટલ પણ એટલું સરસ છે કે એવું થાય છે કે દરેકે ડિલિવરી કરાવવા માટે અહીંયા ધરતી હોસ્પિટલમાં જ આવવું જોઈએ સાહેબ. એટલું સારું મહેસૂસ થાય છે, એટલું સરસ તમે હોસ્પિટલ બનાવ્યું છે સાહેબ, બહુ જ સરસ હોસ્પિટલ. 100% સાચી વાત સાહેબ. અમારો હંમેશા પ્રયત્ન એવો રહે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરી જ કરાવીએ, પરંતુ સાથે સાથે એક જ્ઞાન સાથે ગમત કહીએ ને તો દર્દીઓના અમુક પ્રશ્નોના જવાબ પણ મળે, એમને નોલેજ પણ મળે અને જાગૃતતા આવે, એવો અમારો પ્રયત્ન હોય છે. તો નમસ્કાર મિત્રો, રજા લઈશું. નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે નવા વિડીયો સાથે, જેમાં એક નવું નોલેજનો ફુવારો આપણે છાંટકીશું. આભાર.